મારું એક્સિડન્ટ થયું. અમે 3 જણ હતા. આ બાજુ બ્લેક એક્ટિવા વાળો દારૂ લઈને જતો હતો અને પાછળ વ્હાઇટ એક્ટિવામાં પોલીસ વાળા હતા અને એ ભટકાયો અમારી સાથે. હોર્ન કન્ટિન્યુઅસલી મારી નીકળ્યો પણ માતાએ અમને પડવા બી નથી દીધા. સ્લાઇડ ખાલી વાગ્યું છે પણ ના પડ્યા ના કશું થયું. થોડા ને આગળ ગયા ને તો પબ્લિક એને માર્યો એવું ખબર છે. પ્રજાપતિ છે, બાપુનગરથી આવું છું. અમે એક કૂતરું પાડ્યું છે. એ ખાસા 9 મહિનાથી એ 9 મહિના પહેલાં બાઇક ઉપરથી પડી ગયો હતો તો એને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. તો અમે ખાસા દવાખાને ફર્યા. તો એક દવાખાને ગયા ને છેલ્લા જે દવાખાને જે આશા હતી ત્યાં ગયા તો ત્યાં એવું કહેવામાં આવ્યું કે આને ઓપરેશન કરાવવું પડશે. તો મેં મારાને અરજી કરી કે જો એ કૂતરાને ઓપરેશન ના કરવું પડે અને પગ એમનામ સાજો થઈ જાય ને 4 પગે ચાલતો થઈ જાય તો હું શ્રીફળ ચુંદડી અને અગરબત્તી અને પેંડા કરીશ અને માડી તમારા દર્શને લાવીશ એને. તો આજે હું કૂતરાને દર્શને બી લઈને આવી છું અને એ જ માનતા મારા પપ્પાને બી હતી. એ જણાએ માનતા રાખી હતી ને 4 પગે ચાલતો બી થઈ ગયો અને માડી દોડતો બી અને ઓપરેશન કેન્સલ થયું. હા અને ડોક્ટરે એવું કીધું કેન્સર ઓપરેશન અહીંયા ના થાય કે વિદેશમાં કરવા જવું પડે એનું ઓપરેશન. તકલીફ હતી એ ટાઈમે બચેવી શક્યતા હતી ના એને સાજું થાય એવું હતું જ નહીં પણ મેં માડીને અરજી કરી કે તમારે પગ સાજો એવું કહેતા હોય કે આનું ઓપરેશન વિદેશમાં કરવું પડે તો કેવું ઓપરેશન હશે એ ડોક્ટર ને નહીં કેવું જાવ દો બરાબર વગર ડિગ્રીની ડોક્ટર છે વગર લાયસન્સ વગરની બરાબર. વાતથી 2 અઠવાડિયાથી ગળામાં દુખતું હતું, કોઈ વાતે મટતું હતું તો મેં માનતા રાખી હતી કે 3 દિવસની અંદર મટી જાય તો માડીને હું એક શરબતની બોટલ આપીશ. અને આગલા રવિવારે મેં એ માનતા આપી નથી, હું અહીંયા આવ્યો નહોતો એટલે એના ગુના પેટે આ શ્રીફળ અને ચુંદડી અગરબત્તી અને એક બોટલ. એક ગુના પેટે દારૂની બોટલ નહીં લે તો એવું લાગ્યું જો રાતે 2:30 વાગે છે ને એ માનતા મેં માની તો મને ખબર નહીં એ જ વસ્તુ દેખાણી ના હું માતાજીને આજ આપીશ. આજ આપીશ. બીજા બતાવવું પડે એટલે શરબત કે અંદર કોને દારૂ બોટલો લેશે તો બાટલા મોનતા થઈ જાય લોકો ના થાય. આ તો મારે રોજ કહેવું પડે કે ભાઈ હું માતા દારૂ નહીં પીતી, મારા સાનિધ્ય બકરા નહીં ચડતા નકર તો લાઈન લાગે. હું રાજી છું. શરબતની બોટલ છે ને હા તો ભલે એવું ને. હા તો મારી મોનતા કરી પણ રોમાપીર ની મોનતા ભૂલતા નહીં, યાદ કરી લેજો. ખ્યાલ છે ને રામાપીર ની માનતાનો? નહીં ખબર હોય હા તો પૂછી લેજો. રોમાપીર ને બાકી ના રાખતા નકર ભાઈ મારા કોમમાં આડા થશે ભગવાન રોમાપીર કે તું બધી કોમ મોનતાઓ કર કર કરી મારું ચારે કરાવીશ. રોમાપીર બોલે કેજો મારું કરે. શરીર આગા બાગાની મોનતા રાખી હોય તો પૂછી લેજો શાંતિથી. હો ભલે રામ. હજી એક માનતા હતી આ સોમવારે છે ને મારે એક કોલેજમાંથી પ્રોફેસરની ઓફર આવી હતી તો મેં માનતા રાખી હતી કે 3 દિવસની અંદર જો ફેસલો આવી જાય ને તો આ રવિવારે હું માનતા પૂરી કરી દઈશ. તો એવું માનીને હું ઘરેથી એવું કહીને ગયો તો કે માડી તમે 5 ડગલા આગળ રહેજો પણ 5 નહીં 100 ડગલા માડી આગળ હતા. હજી મારું ઇન્ટરવ્યુ નહોતું થયું ને એ પહેલા જ ડિસાઈડ થઈ ગયું હતું કે આ માણસ મીન્સ કે રાખવાનો છે આપણે પ્રોફેસર માટે. તો મારું પ્રોફેસરની જોબ થઈ ગઈ પાકી. કઈ જગ્યાએ? ગાંધીનગર. પ્રોફેસર એટલે સાહેબ કહેવાય કોલેજના એટલે સ્કૂલના નેહાના સાહેબ હોય કોલેજના સાહેબ. તો વિચાર તો કરતું 5 ડગલા આગળ કીધી તાર જતા પહેલા ઇન્ટરવ્યુ લેતા પહેલા કહી દીધું કે હા ભાઈ ફાઇનલ મારી હાઈસ્પીડ જેટલી છે પણ આ તો કીધું ધીરે ધીરે બધું કરી આલીશ. તમારી માતાઓ રાજી થઈ છે. હો બોલો માતાજી તમે ગંગા નામ શોધવાનું કીધું હતું એ ગંગા નામ મળી ગયું. મારા બીજા દાદી છે ને એનું નામ ગંગા હતું. બીજા દાદી એટલે મારા દાદા હતા એમના ભાઈ એમના ઘરેથી જે હતા એનું નામ ગંગા હતું. એટલો શેડો લાગે જોતો ખરા. લોહી લાગતું જ હતું. લોહી લાગતું હતું. એક ભાઈએ ગુનો કર્યો હોય ને બધા ભાઈઓ ભોગવવા પડે. ચમ એ ગુનાનો વિરોધ ના કર્યો એટલે. હવે આનું રહસ્ય શાંતિથી કહીશ. જો મોનતામાં ના મજા તું શાંતિથી આવજે. એટલે એવું ચમ આવ્યું છે શું છે બરોબર એ બધું કહી દઈશ. જે થતો વ્યવહાર એનો માફી માંગવા માફી માંગી લેવા, વ્યવહાર કરવા વ્યવહાર કરી દેવાનો. એટલે તમે ગુનામથી મુક્ત
જેમ કે દાદાનો ગુનો આપણને લાગે, હા હા દાદાના ભાઈનો ગુનો લાગે છે, ભેગા હોય ને ભલે રામ. અને મારું એક્સિડન્ટ થયું. અમે 3 જણ હતા. આ બાજુ બ્લેક એક્ટિવા વાળો દારૂ લઈને જતો હતો અને પાછળ વ્હાઈટ એક્ટિવામાં પોલીસ વાળા હતા અને એ ભટકાયો અમારી સાથે. હોર્ન કન્ટિન્યુઅસલી મારી નીકળ્યો પણ માતાએ અમને પડવા બી નથી દીધા. સ્લાઇડ ખાલી વાગ્યું છે પણ ના પડ્યા ના કશું થયું. થોડા ને આગળ ગયા ને તો પબ્લિક એને માર્યો એવું ખબર પડી અને પછી મારી સુખડીની સ્મેલ આપી. અને બીજા દિવસે ચામુંડમાના તરીકે તમે મારા સપનામાં આવ્યા અને મને ખાસો મોટો બંગલો, પૈસા, બહુ જ બધું બતાવ્યું. ભલે રામ. ચામુંડા તારી આ રહસ્ય ખબર પડે આ ચોરનું પોલીસનું. ચોર દારૂ લઈને જતો હતો એટલે સમજી લો કે મેલેડી આ બાજુ હતી, આ બાજુ પોલીસ વાળા હતા એટલે તમને બચાવવા વાળી એક બીજી મેલેડી આ બાજુ હતી. તો એ બેની ટક્કરમાં તમે પડી ગયા અને મારા ભાવિક હતા એટલે મેં બચાવી લીધા. છેલ્લે મારું પ્રમાણ આપી દીધું જો ઉગતાની મેલેડી આવી સોડી નાસમાં. અને માં ત્રીજા દિવસે 1 મહિનાથી મારા પૈસા નતા આવતા, 400 રૂપિયા બાકી હતા. એ તમે ત્રીજા દિવસે 1 મહિનો પાછળ ભાઈની પડી હતી. એક્સિડન્ટના ત્રીજા દિવસે મને 400 રૂપિયા ઓન ધ સ્પોટ ગૂગલ પે કરી દીધા. અને મારી પ્રિન્સને 1 વર્ષથી કાનમાં છે ને ફરું નીકળે છે. તમારું શ્રીફળ ચુંદડી અગરબત્તી માનવાથી એને મટી ગયું. ભલે રામ. તમારી માટે લાવી માં તમારા ખૂબ ખૂબ આશીર્વાદ આપો. જસોદારી આવી છે. હું નડિયાદથી આવું છું. મારે 40 વર્ષથી મારો છોકરો દારૂ છોડતો નહોતો. હું બહુ ભટકી ભિખારણની માફક મને બહુ જગ્યાએ ગઈ. પૈસા ખાલી થઈ ગયું મારું ઘર, પણ મને કોઈ રસ્તો ના બને. પણ મારી બાજુમાં એક ભાઈ પુના નોકરી કરે છે આર્મીમાં. એ ભાઈને દયા આવી, માસી તમે ચિંતા ન કરો, હું આ જગ્યાએ ગઈ છું, માનું તમને એડ્રેસ આપું છું, તમે લઈને તમે જાઓ. એ ભાઈએ મને એડ્રેસ આપી. મારી બેબી નડિયાદમાં રહે છે. મારી બેબીનો સહારો, મારી પિયરમાં કોઈ નથી, સાસરીમાં કોઈ નથી, હું એકલી છું, માણસે નથી. એક દીકરો ગયો, એક જ દીકરા પર હું રહી છું અત્યારે. એ મારી દીકરી જમાઈ વેવાણ મને લઈને પહેલા રવિવારે અહીંયા આવ્યા અને મેં માં તમારા આશીર્વાદ દીધા કે મારા દીકરાને દારૂ છોડો. આ એક દીકરા પર હું ટકી છું, દીકરો મા ઉપર ટકે છે, હું તમારા મા પર ટકી છું. દારૂ બંધ કરી દીધો અત્યારે એમને? અત્યારે પહેલા રવિવારે આવ્યા આશીર્વાદ લીધા, બીજા રવિવારે દારૂ છૂટી ગયો. તમારું બારિયા દિલીપ રમેશ, ક્યાંથી આવવાનું? લીમડીથી ચાલો. શું માનતા રાખી હતી? માથામાં રગોળી હતી તો મેં માનતા રાખી હતું બારે જવાળી પુકારમાં મેલેડી માનતા લઈ એટલે સારું થઈ જાય. એટલે શું થાય માથામાં? રગોળી એટલે પણ ગાંઠ જેવું હતું માથામાં. ગાંઠ જેવું હતું. એ કેટલા ટાઈમથી હતું? તો એ 5 વર્ષથી હતું તો મેં માનતા રાખી તો સારું થઈ ગયું. 5 વર્ષથી હતું 5 વર્ષ ગાંઠ માથામાં. અને માતાજીની માનતા રાખી એ પછી કેટલા ટાઈમમાં સારું થઈ ગયું? 2 મહિનાથી સારું થઈ ગયું. 2 જ મહિનામાં સારું થઈ ગયું. કોની માનતા રાખી હતી? પુકારમાં મેલેડીની બારે જાય. શું નામ તમારું? મારું નામ રમેશભાઈ છે, ક્યાંથી આવવાનું? વટવાડી સિંપુર. શું માનતા રાખી હતી? એના એક કંપનીમાં જોબ કરતો હતો તો સીટીઓ પૈસા નહોતો આપતો. બરોબર. મેં કીધું કુખા મેળવીમાં જો પગાર મારો આપી દેશે તો હું નારિયેળ ચુંદડી અગરબત્તી લઈને આવીશ. એને પૈસા આપી દીધા. બરોબર. એટલે કેટલા ટાઈમથી એ પગાર નતા આપતા? લગભગ વરસ થઈ ગયું અને માનતા રાખ્યા પછી એને 2-3 મહિનામાં આપી દીધા. થોડા કરી આપે. પેલા વર્ષથી નતા આપતા એટલે આવવાની કોઈ આશા જ નથી એ પૈસા. કેટલા પૈસા? 10,000. 10,000. ને તમે માનતા રાખી એ પછી 2-3 મહિનામાં ટુકડે ભૈયા આપી દીધા પૈસા. પેલા તો એવું કહેતો કે મારી જોડે સહજ નહીં પૈસા. બરોબર. થોડા કરીને આપી દીધા. બરોબર. કોની માનતા રાખી હતી તમે? કોની માનતા રાખી હતી? કુખાર મેળવી માની માનતા રાખી.